આજે આપણે વાત કરીશું ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેન વિશે. પણ આ નામ પાછળ સિર્ફ એક પદ નથી, એક આખી ગાથા છે, એક મહાન શિક્ષણશાસ્ત્રી અને દેશભક્તની. ચાલો એમને જરા નજીકથી ઓળખીએ. અને એમને સમજવાની શરૂઆત એમના જ શબ્દોથી કરીએ તો કેવું? એમનું જીવન મંત્ર જ કંઈક આવો હતો કે જીવનનું મૂલ્ય નફા તોટામાં અંકાતું નથી, પરંતુ આત્માની ખોજ, સેવા કે ત્યાગમાં સમાયેલું છે. આ એક જ વિચાર એમના આખા જીવનનો પાયો હતો. પણ આ તો થઈ પદની વાત. આ પદ પાછળનો માણસ કેવો હતો? કોણ હતા ડોક્ટર ઝાકિર હુસેન ખરેખર? આપણે બધા એમને ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે ઓળખીએ છીએ, બરાબર? પણ સાચું કહું તો એ તો એમના જીવનની લાંબી સફરનો એક પડાવ માત્ર હતો. એમની ખરી વાર્તા તો શિક્ષણ અને દેશપ્રેમના ઊંડા મૂળમાં છુપાયેલી છે, જે રાષ્ટ્રપતિ બન્યા એના ઘણા સમય પહેલાં શરૂ થઈ હતી. તો રાજકારણમાં પગ મૂકતા પહેલાં એમનું આખું જીવન શિક્ષણને સમર્પિત હતું. અને સાચું કહીએ તો એ જ એમના વારસાનો અસલી પાયો છે. એમનું શિક્ષણમાં યોગદાન કેટલું મોટું હતું એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે એ દિલ્હીની જામિયા મિલિયા જેવી સંસ્થાના સ્થાપક હતા, એનું પ્રેરક બળ હતા. એટલું જ નહીં, એમની ઓળખ તો એક આંતરરાષ્ટ્રીય સ્તરના કેળવણીકાર તરીકેની હતી. એમનો એક જ મંત્ર હતો: શિક્ષણ દરેક માટે સહેલું અને જીવનમાં કામ લાગે એવું હોવું જોઈએ. પણ કેવા શિક્ષણની વાત કરતા હતા તેઓ? તો એ હતા ગાંધીજીના બુનિયાદી શિક્ષણના મોટા હિમાયતી. હવે આ બુનિયાદી શિક્ષણ એટલે શું? એટલે કે ભણતર ખાલી ચોપડીઓ પૂરતું નહીં, પણ એની સાથે કોઈક હુન્નર, કોઈક કળા જોડાયેલી હોય, જેથી વ્યક્તિ ભણીને આત્મનિર્ભર બને. તો શિક્ષણના આ પાયા પરથી એમની સફર આગળ વધી અને પહોંચી રાષ્ટ્રીય રાજકારણ સુધી. જોઈએ કે એ સફર કેવી રહી. એમનો રાષ્ટ્રના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાનો રસ્તો એકદમ સ્ટેપ બાય સ્ટેપ હતો. જુઓ, 1952માં રાજ્યસભાના સભ્ય બન્યા, પછી 1956થી 58 સુધી યુનેસ્કોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યાંથી આગળ વધીને 1962માં બન્યા ભારતના ઉપરાષ્ટ્રપતિ અને છેવટે 1967માં એ દેશના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તો આ તો થઈ એમની પ્રોફેશનલ જર્ની. પણ આ પદની પાછળનો માણસ કેવો હતો? ચાલો હવે એમના અંગત જીવનમાં, એમના શોખમાં થોડું ડોક્યું કરીએ. 200 આ નંબર જોઈને શું લાગે છે? ડોક્ટર ઝાકિર હુસેન સાથે આનું શું સંબંધ હશે? કોઈ રાજકીય આંકડો કે પછી કોઈ ઐતિહાસિક તારીખ? વિચારો. ચલો હું જ જણાવી દઉં. આ 200 એ બીજું કંઈ નહીં, પણ એમના બગીચામાં એમણે જાતે ઉગાડેલા ગુલાબની જાતોની સંખ્યા છે. વિચારો, 200 અલગ અલગ પ્રકારના ગુલાબ. આ જ તો એમની ખાસિયત હતી. એક તરફ એ બગીચાના માળી હતા, તો બીજી તરફ દેશના યુવા દિમાગોના પણ માળી હતા. એમનું વ્યક્તિત્વ કેટલું રંગીન હતું એ જુઓ. એક બાજુ કેપિટલિઝમ જેવો ગંભીર વિષય પર પુસ્તક લખે અને બીજી બાજુ શાંતિથી સત્યનારાયણની કથા પણ સાંભળે. એમને જર્મન ભાષા પર પણ પ્રભુત્વ હતું અને છતાંય મૂળમાં એકદમ ભારતીય. કેટલાક લોકો તો એમને ગૌહત્યા વિરોધી રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખતા. સ્વભાવે એકદમ સરળ, નમ્ર અને ધીમું બોલનારા, પણ હા, જ્યાં જરૂર પડે ત્યાં એકદમ સ્પષ્ટ વક્તા. તો આવા બહુમુખી વ્યક્તિત્વનો વારસો કેવો રહ્યો હશે? ચલો એમના કાયમી પ્રભાવ અને એમને મળેલા સન્માન પર એક નજર કરીએ. એટલે આપણે જોઈએ તો એમના વ્યક્તિત્વના 2 અદ્ભુત પાસા સામે આવે છે. જાહેર જીવનમાં એકદમ કુશળ વહીવટ કરતા, એક મહાન કેળવણીકાર અને ગાંધીજીના વિચારો પર ચાલનારા દેશભક્ત, અને અંગત જીવનમાં એકદમ સાદા, સરળ, પ્રકૃતિને પ્રેમ કરનારા માળી અને હંમેશા કંઈક નવું વાંચતા રહે એવા જિજ્ઞાસુ વ્યક્તિ. અને દેશ માટેના એમના આ અદ્ભુત યોગદાનની કદર પણ થઈ. એમને ભારતના સૌથી મોટા નાગરિક સન્માન પદ્મવિભૂષણ અને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. અને એમની દેશ સેવા પ્રત્યેની નિષ્ઠા તો જુઓ. એમણે પોતાના છેલ્લા શ્વાસ પણ રાષ્ટ્રપતિ પદ પર સેવા કરતા જ લીધા. 3 મે 1969ના રોજ એમના કાર્યકાળ દરમિયાન જ એમનું અવસાન થયું. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આપણે શરૂઆતમાં એમની વાત સાંભળી હતી ને, એને યાદ કરીને જરા વિચારીએ કે આજની આ નફા નુકસાનની દુનિયામાં સેવા અને આત્માની ખોજને સમર્પિત જીવનનું સાચું મૂલ્ય શું હોઈ શકે?